નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ હતી, જેમાં દાહોદ લોકસભા બેઠક માટે જસવંતસિંહ ભાભોરને સતત ત્રીજી ટર્મ માટે પસંદ કરાતા સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી। લોકસભા ચૂંટણી જાહેર થવાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ હતી, જેમાં દાહોદ લોકસભા બેઠક માટે ત્રીજી વખત જસવંતસિંહ ભાભોરની પસંદગી કરવામાં આવી છે। જસવંતસિંહ ભાભોર છેલ્લા 2 ટર્મથી દાહોદના સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે, ત્યારે 2024ની ચૂંટણી માટે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરસિંહ આમલિયાએ પણ દાવેદારી કરી હતી, પરંતુ આજે જાહેર થયેલી યાદી પ્રમાણે ભાજપે ત્રીજી વખત જસવંતસિંહ ભાભોર ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો। જસવંતસિંહનું નામ જાહેર થતાં સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। નગરપાલિકા ચોક ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ઢોલના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને ચૂંટણીમાં તનતોડ મહેનત કરી જસવંતસિંહ ભાભોરને જંગી લીડથી વિજયી બનાવવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। મોડી રાત સુધી જસવંતસિંહ ભાભોરે શુભેચ્છા પાઠવવા માટે કાર્યકરો અને હોદ્દેદારોની ભીડ જામી હતી। દાહોદ લોકસભા બેઠક પર રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી આજે ઉમેદવાર તરીકે નામની ઘોષણા કરી છે। તે બદલ ભારતના આપણા યશસ્વી પ્રધાનમંત્રી, દાહોદ સ્માર્ટ શહેર હોય કે દાહોદ ગોવિંદ ગુરુ ભૂમિની ભૂમિ હોય, દાહોદ લોકસભા ક્ષેત્રના વિકાસ માટે 41,000 કરોડ કરતાં વધુ રકમ જેમને આપી છે, એવા માન્ય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આભાર પ્રગટ કરીએ છીએ। દેશના આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના પણ આભાર વ્યક્ત કરું છું। જગત પ્રસાદ નડ્ડા સાહેબ, રાષ્ટ્રીય આપણા અધ્યક્ષશ્રી, એમનો પણ આજના તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના સંગઠનના પ્રમુખશ્રી માન્ય CR પાટીલ સાહેબ, સર્વેના અમે આભારી છે કે ત્રીજી વાર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઘોષિત કરીને મારી દાહોદની જનતા, લોકસભા ક્ષેત્રના અમારા તમામ પાર્ટીના કાર્યકર્તા, વરિષ્ઠ આગેવાનો, પ્રજાજનો બધા વતીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ દેશના રાષ્ટ્રીય નેતૃત્વ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય મોદી સાહેબ, આદરણીય નડ્ડા સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ દ્વારા અને ગુજરાતના આદરણીય અધ્યક્ષ CR પાટીલ સાહેબ દ્વારા જે દાહોદ લોકસભા સીટ પર ત્રીજી વાર જસવંતસિંહ ભાભોર સાહેબની જે પસંદગી કરવામાં આવી, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। રાષ્ટ્રીય નેતૃત્વને પણ અભિનંદન અને માનનીય જસવંતસિંહ ભાભોર સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને આવનાર ચૂંટણી જ્યારે થવાની છે ત્યારે દાહોદની લોકસભા સીટ 5 લાખ ઉપરની વોટથી જીતીશું એ વિશ્વાસ। અને આવનાર જે મોદી સાહેબે જે તમામ કાર્યકર્તાઓ પર અપેક્ષા રાખશે, અપેક્ષાઓ પર પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ખરા ઉતરશે અને દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય ભાજપ એ બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવે છે। ભારત માતા કી જય। આજે દાહોદ 19 લોકસભા સીટના ઉમેદવાર તરીકે જ્યારે જસવંતસિંહ ભાભોર સાહેબનું નામ ડિક્લેર થયું છે, તે બાબતે દાહોદ જિલ્લા, દાહોદ શહેર, દાહોદ નગરપાલિકા અને તમામ સાથી કાર્યકર્તાઓ, પ્રદેશ અને રાષ્ટ્રીય લેવલના તમામ નેતૃત્વનો શીર્ષ ઝુકાવીને અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે હું આપના માધ્યમથી રાષ્ટ્રીય નેતૃત્વ અને મારા પ્રદેશ નેતૃત્વને ખાતરી આપું છું, જે CR પાટીલ સાહેબનું સપનું છે એ દાહોદ લોકસભા સીટ, દાહોદ શહેર સંગઠન, દાહોદ જિલ્લા સંગઠન અને કાર્યકર્તાઓની અને અમારા ધારાસભ્યશ્રીની જેમ તમને હમણાં જ જણાવ્યું 5 લાખ વોટ ઉપરથી અમે જીતીને આપીશું। અને રીયો સવાલ આજનો આનંદ અમારા માટે એવો છે મોટાભાઈ કે હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે 500 વર્ષ પછી રામ મંદિરનો જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ને, એના કરતાં બી વિશેષ આનંદ અમારે છે। ભારત માતા કી જય।